ગુજરાતમાં ભાજપના નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. કુંવરજી બાવળિયા અને ભરત બોગરા સામે આવ્યા હોવાના દાવાઓ વચ્ચે આખરે બંને તરફથી શું કહેવામાં આવ્યું, જાણો આ વિડીયોમાં. એ સમયે મારી સાથે રહેવાવાળા ડૉક્ટર ભરત બોગરા, કે જેને મેં એ વખતે જાહેર જીવન શું એ તો કમલાપુરની અંદર આયુર્વેદનું દવાખાનું ચલાવતા અને એમાંય ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે ચલાવતા. મેં ત્યાં હોસ્પિટલમાં એને ઊભા થવામાં મદદ કરેલી, આર્થિક બીજા ધંધામાં મદદ કરેલી, ધારાસભ્ય હતો એટલે. અને એ રીતે મારી સાથે એ જોડાણ એક એવા કેસમાં એ ફસાણા હતા કમલાપુરમાંથી કે જેને ડૉક્ટર તરીકેની નામોશી થાય એવું એક રેપનો કેસ હતો, એમાં એબોર્શનો વગેરે. એણે રાતે આવીને મારી સાથે વાત કરી, અમે આવી રીતે ફસાણા છે. ત્યારે હું ધારાસભ્ય, આપણે આમેદન સમાધાન એનું કરાવરાયું, ભાઈ જે કંઈ આર્થિક વહીવટ કરો ને પૂરું કરાવો. ત્યારથી અમારી એની સાથેની મિત્રતા, એટલે મારી સાથે રહેતા. લોકસભા મારા ચૂંટણીના એજન્ટ, કોંગ્રેસના જ એજન્ટ મારા હતા. એટલે પછી એણે, હું ત્યાં પાછળ ગયો એટલે એમને મારા એક બે મિત્રો મારા સમાજના ગોંડલમાંથી ભૂપત ડાભી અને એ વખતે વિજયભાઈ રૂપાણી બધા મિત્રોએ એને શોધી લીધો. અચ્છા, ભરતભાઈ તમને એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવી છે, કુંવરજીભાઈ તમે મને ટિકિટ આપો? નહીં, બિલકુલ નહીં. એ તો હું ત્યાં જતો રહ્યો ને મોકો મળ્યો વચ્ચે, એટલે આ લોકો એમને બોલાવી લીધો કે તને અમારે કુંવરજીભાઈ સામે, એની દીકરી સામે તને લડાવવો છે. એટલે એ વખતે ભૂપત ડાભી અને વિજયભાઈ ની બધું મિત્રો હતા, બધા બોલાવીને એને ઉમેદવાર તરીકે સામે મૂક્યો. અને એ વખતે ભૂપત ડાભીને પણ આર્થિક મદદ કરીને આ કોળીની દીકરી છે ને કોળીને સામે એને મૂકી, અને એ વખતે સામે એને અપક્ષમાં લડાવ્યું. એટલે અમે પેટા ચૂંટણી હાર્યા, અને એ વખતે ડૉક્ટર ભરતભાઈ તેથી ધારાસભ્ય તરીકે પેટા ચૂંટણીમાં જીત્યા. ફરી પાછું સામાન્ય ચૂંટણીઓ આવી 2012માં. એ વખતે મારી સાથે રહેવાળો જેને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસાડ્યા હતો, ભોળાભાઈ ગોહિલ. એટલે મેં એને તૈયાર કર્યો, હવે તમારે લડવાનું છે. અને એ વખતે કોંગ્રેસમાંથી આ ડૉક્ટર ભરતભાઈની સામે ભરતભાઈ ગોહિલ એને લડાવ્યા. અને હું જ લડું છું એ રીતે મેં ત્યાં મહેનત કરી, અને ભોળાભાઈને સારી રીતે આ 12માં ધારાસભ્ય બન્યા. એમણે જેટલા કર્મો કર્યા છે ને એ બધી જ ડિટેલ મારી પાસે પડી છે. આવી 50 વસ્તુ મારી પાસે છે. જો ખોટી રીતે મને બદનામ કરવા માટેનો પેલું કરશે, બધી ડિટેલ આપી છે. કેવા કર્મો કર્યા કુંવરજીભાઈ? એમાં એનું ઘર, એની ગાડી, જસદણ વિછિયા રોડ છે. બેધડક ધ પોડકાસ્ટ શો જુઓ આજે રાત્રે 7:55 કલાકે માત્ર ન્યૂઝ રૂમ ગુજરાત પર. તમને શું લાગે છે આ મામલે સત્ય શું છે? તમારી વાત કોમેન્ટમાં જણાવો.